તો ગાઈસ તમારી બધાની કોમેન્ટ હતી કે કરણભાઈ જોડે ગીત ગાઓ. આજ કરણભાઈ સામેથી ગીત ગાવે છે. એક હસી લડકી થોડું હિન્દી આવડતા है બાકી गुजराती हिंदी मिक्स मारवाड़ी हो जाता है तुम्हारे अच्छा जैसा मेरे जैसा तुम्हारे जैसा सही बात है. वो क्या आया कौन सा आया क्या आया ये अपना शुभ आ चुका है वे चाइनीज नो वन वे चाइनीज. તો વન વે ચાઇનીઝ નો શુભ જેને ખાવો હોય કે પીવો હોય આપણે આવી જજો હરિપાના પાલાના હોમે પીવાનો હોય ખાવાનું ના હોય. તો इसे खा के पीओ या पी के खाओ સહી है. તો ભાઈ ગઈ ના શિવ ના બાજુ એટલે એમાં મજા ના આવી. બીજી વાર બીજું કોઈ ગુજરાતી દિલ દીવાના ગુજરાતી ગુજરાતી નહીં આવડતું નહીં યાર ચાલો હિન્દી ચાલશે કોઈ વાતો નહીં. ढूंढता है एक हंसी लड़की कौन है वो कौन है दिल मानता नहीं बस. ચલો ભાઈ તો કરણભાઈ ગીત ગાઈ દીધું તો બધાની કોમેન્ટ આવી હતી ગોલીભાઈ ભાઈ ખબરાવો પણ આજ કરણભાઈ ભાઈ આપણે ઘરાઈ દીધું હે. ગોલીભાઈ ભાઈ ક્યારેક ગોલીભાઈ સ્ટુડિયો સિવાય ગાવતા નહીં ભાઈ. મોટી બહુ મોટી કહું કે સેલિબ્રિટી છે તો ગાવતા નહીં. ગુલી पे 5000 फॉलोवर वाला है सब्सक्राइबर वाला है હા હું 28,000 वाला હા તો 28,000 વાળા સેલિબ્રિટી આપણે સાદામાં ગાઈ લીધું હે. પણ ગોલીભાઈ ની ડિમાન્ડ હે કે વગર સ્ટુડિયો ગાઈશ નહીં. તો આપણે ક્યારેક સ્ટુડિયોમાં જાશું ત્યારે ગવરાઈશું એમના જોડે. આપણે શું ખોટું ઠંડુ શું આપણું ઠંડુ થઈ જશે આને તો પેલા શું પી લઈએ ભાઈ. ચલો મળીશું નેક્સ્ટ પાર્ટમાં. તો ગાઈસ આપણે બ્લોગર નંબર 1 બ્લોગર નંબર 2 બ્લોગર નંબર 3 બ્લોગર નંબર 4 બ્લોગર નંબર 5. મિત્રો હું બ્લોગ બંધ કરી દઉં બ્લોગ તમે બધા અમારા હોમ કેમેરો કરો. મારે એક વાત કહેવી તમારા બધા ચાહક મિત્રો રહ્યા તમને દરેક ને ખબર હશે પણ જો આજો આપણો આખો પરિવાર હોય ને તો બધી જગ્યાના બ્લોગ આયા તો મેં ડીસા એજન્સી ખોલી તો આ એક જ ચેનલ ની અંદર બ્લોગ ના તો ચલો ભાઈ કોઈ ચર્ચા થવાની હે આપણે જોડાઈ જઈએ ચર્ચાઓ. મિત્રો ના કેવાય કહી જાય તું કે ના બરોબર કર્યું ના હમણાં કેવો નિર્ણય છે એ પછી તું જોડીશ માર્કેટ હલી છે બ્લોગરો થી ને મારા આયા પર તો ઘરે ઘરે મારા વિરોધ થવા લાગ્યા. આપણે બધા માથાકૂટ કરી જઈએ અને આપણે સુથરાંતી વિડીયો બનાવીએ. એટલે તમે આખી કહાની જે છે ને હું હમણાં બિહારી તો મિત્રો અમારે ડીસાની એજન્સી નું ઓપનિંગ થઈ ગયું ધમાકેદાર. મેં કીધું તમારો વિડીયો તું તાર મારા બધા વિડીયો જોઈ લે. તારી વિડીયો નાખ્યો લાલભાઈ જઈ નહીં કે આખો તારા પર જ બ્લોગ બનાવ્યો કાલ. હા તો પછી આખો વિડીયો ના કરે કે ભાઈ લાલબા લાલબા તો એક ફોન કરીએ મારી વાત તો ખબર તો છે. આપણે લાલભા પર રોસ્ટિંગ ચાલુ કર્યું કે લાલભાઈ એજન્સી નું આમંત્રણ અમને ના આપણો આખો પરિવાર છે. હવે ચાણા આવશે બધા કહો ડીસા લાલબા લઈ જો હળો કાલ લઈ લાલબા હું તો આયો તો આપણે ગુરુવારે મારો ભાવ અને તો આપણે ઓમ જઈએ તો વાંધો નહીં અમે રવિવારે રવિવારે બધા ભી બધા આવશે. હા બરોબર ઓકે. તો મિત્રો ફાઇનલી રવિવારના દિવસે અમારો બ્લોગ પરિવાર આવશે. બધી આપણે મળશું ઈકાની અંદર રવિવારે અમે ડીસા જાઉં એટલે અમને બહુ મજા આવે કારણ કે બધા માણસો અમારા પહેલા બધાને મિત્રો બસમાં બેહારીને લઈ જવું ખર્ચો મારો. મારી વાત ભાઈ આ વાત ધ્યાન ના કે પણ એમની વાત જ કોઈ નહીં સાંભળતું. એસબી હિન્દુસ્તાની નું ઓપનિંગ પૂરું થઈ ગયું અને હવે લોગર નું ઓપનિંગ શરૂ આ બરોબર બોલ્યા. એક ટાઈમ જ આપડે જવાનું હોય પણ એક ટાઈમ મને ફૂલ હોય મજા ના આવે બધા રજાના દિવસે મેચિંગ રહેતા હોય ગુરુવાર તારા મારા રવિવાર
પણ હું તો આઈને ગયો, હું તો આઈને ગયો. આઈને જોયું, થાય છે. તો ભાઈ ચો ઉભો થઈ રહ્યો બ્લોગ બનાવવા. ભાઈ ઓને ગુરુવાર મેળાઈ જા. આ કઈના મારા પૂરા ખબર છે. તો પણ હું બોલું તો છું, ક્યાં બંધુ? ગતિ અને સુખ શાંતિની વાત કરી. તો ચલો યુકે વાત કરી. આપણે કોઈ લાલભા આઈ જાય. ડીસાથી રિક્ષા લઈને આવી ગયા છે. જોઈ લો, મને નવી લાયા? ફોન કે બ્લોગ ઉતારવા આવતા રહો. હા. નવું લાયા હો તો ઘરે રિક્ષાથી ડીસાથી રિક્ષા લઈને આયા આ શું લાવ્યું અંદર? પાણી લઈને આયા હો. ના મહેમાન નહીં કર. મહેમાન ને તો બરોબર હે. લઈને આ ચા બધી ભરીને લઈને આયા. ચાલો. આવડે ને એમાં તો ચલો આપણે જઈએ રસીનોમાં. હવે પાછી તો ને આપણે અર્જુનભાઈ ત્યાં ઉભા રાખ્યા છે. અલ્યા આ ડ્રાઈવર તો મને તો ડર લાગે. જોજે પેલી મગા, "ઓ ભાઈ તું મારે હા, ના માલ્યા. આપણે ડર લાગે. ઓનલાઈન ખિલાડી છીએ. ઓ રાવણ રાવણ. જાય ફરવા તો રસ્તામાં જઈએ, ઓટો મારતા જઈએ. હા. તો તમે પ્રગતિ કરો, પેલા રિક્ષા લાવી દો નવી. આજ લાલભા, પછી આ સાઈડ કોઈ જાવ તો? અમારા ચાહકોએ નોમ આલ્યું હે. હા. અમારા બધાનું નામ પડી ગયું હે. અમે બધા બ્લોગર કુલના. બ્લોગર બ્લોગર ગુંડ ને? બોલાયો સ્પેશિયલ કે એક વખત હું નવું લાયો કે રોડ ઉપર ઉભો, હું રોડ ઉપર કઈ નો ગોતતો હતો પણ હું ચારનો ગુસ્સો તમને પણ આ હા તો ભાઈ એ ભાયા મારા વાત ના લે કીધું યાર, હું નહીં બોલતો, અવાજ આવી જાય એટલે તારા ફોન ઉજી કો વધે હું હાથ નહીં લેતો ભાઈ. બોલવાનું પૂરું કરી દે, ચિંતા નહીં તારે બોલવાની કોઈ. એ નહીં મારે તો જો. બોલવાની કોઈ જરૂર નહીં. તો બોલ. મારા બ્લોગમાં એકલું હેર્યો આવે ને તો પાછું એમ થાય કે મારા બ્લોગમાં આવે બરોબર. આપણે બધાના બ્લોગમાં આપવું જોઈએ. હા, તો જો આ રિક્ષા અમારી જઈ રહી છે, રિક્ષાની સવારી બહુ ટાઈમ પછી કરીએ છે. કેમ કે આ અમારો મહેન્દ્ર હાઉસ પેલા લાંબા વાળો મહેન્દ્ર હતો. ત્યાંથી લખવાય તમારી કારણે મારે જો ચેવું લાગે જો. નવું નવું માર્યું. આ નવું નવું લાગ્યું હે. જે રિયલ વનસ્પતિ હતી ગાડી નાખીને ડુપ્લિકેટ મારી છે. આ કા લાઈટો નું ખાલી એકલું પ્રકાશ ના પડે એકબીજાના ઉપર. આ હારું જ છે, વધુ નહીં, પણ ઝાડ વાયા તો વનથી હારું હતું. હા આપણે બ્લોગર પુરવાળામાં તો આવશું. આપણે આટલે પાછું વળ્યો, આપણે ડીસા નહીં જવું. પણ આ છે ડીસા જ્યાં રસ્તો, આ સિદ્ધપુર જતો રસ્તો. સિદ્ધપુર જાય આ ઓલી રસ્તો. ગાડી આવે. ગાડી આવે ને? ગાડી આવે જો, વરરાજ જેવું. જોઈ યાર 100 વર્ષની નીચે હાથમાં ઝાલી તક તમે આગળ લાલભાઈ યાદ કર્યા હતા કે લાલભાઈ ગોકુ વધીને ડીસાને આવી ગયા છે. પણ જેવો યાદ કરું ને એટલે આવી એટલે જ હાજર થઈ જાય. લાલભાઈ 2 દિવસ બહાર રહેવાના છે. પણ તરત પ્રગટ થઈ ગયો એટલે મારે વિડીયો કે લાલભાઈ આવી ગયા છે. કેમ કે મોકો મળ્યો નતો, મેં યાર 2 દિવસ બોલ્યા ને તું તરત આવ્યો એટલે કેવું લાગે કે આ તો બકા આવી યાર. મારે તો બોલવાની જરૂર આવતી જ નહીં. આજ તમારે કોઈ બોલવાની જરૂર આવતી જ નહીં. આપણે બોલવા માટે બેસીએ. બ્લોગર બોલે જાય એટલે આપણે જીત આપણે બધું ચાલી જાય. લાલભાઈને બોલવાની કોઈ જરૂર નહીં, આપણે ચાલુ રહે. એકમ ના દિવસે ચા ની કેટલી નું ઓપનિંગ. કશું હતું નહીં, તમે ખૂબ પ્રગતિ કરો, આગળ વધો અને હવે- ચાની કેટલી છે એવું કોઈ બીજી હોટલ કરો. હા પણ જો હું આ મારા બ્લોગ પર નહીં બોલ્યો પણ આ દિલીપના બ્લોગમાં ના માહીના બ્લોગમાં બોલું. અમારી ઈચ્છા છે કે તમે કોમેન્ટ કરજો, દિલ્હી ને મને જણાવશે, 2 જણાવો ભાઈ, મને હા, જણાવજો જણાવો, ઓકે, જણાવો. કે લાલપાટી સેન્ટર નો માલું કે 500 પાટણ ની ચા નો માલું. હું તો કહું ને 500 પાટણ નું નામ 500 પાટણ આલો, એ બરોબર છે. તમારું નામ તો ભણવાનું જ છે કે લાલપાટી આ હોટલ. હા 500 પાટણ એટલે આપણે સારું. હા તો તમારું નામ તો ભણવાનું જ છે ઓલરેડી. તો આપણે રિક્ષાની સવારી કરીને આવી જઈએ. હા જેમ જગ્યા પર ગયા, જગ્યા પર પાછા આવી ગયા. હા. ભાઈ હવે આપણને પેસેન્જર ઉતારી દીધા લાલભાઈ. ચાલો, ચાલ હાલવા આવજો. 10 રૂપિયા શું ચાલો? તો પહેલા તાવડો ચાલુ કર્યો ને એનો મિલતો નહીં યાર. એને દસ- હું મૂકવાનું થતું નહીં આપડે. ભાઈ રિક્ષાવાળાને આદત. એ જો ભાઈ એક સેવા કરીને આવ્યો બાપ. એક ભાઈના વડુથી બિહાર્યો. હા એ ભાઈ કે હું દેખાતો નહીં યાર, હું આવતો નહીં. હા તો હું તમારે લઈ લઉં પેલા. એક ભાઈને વડુથી બિહાર્યો બાપડા, બરોબર. તો એને ઊંઝા નખત્રાણા બસ આવો ભુજની. એ ભાઈ ભુજ જવાનું હતું. મેં એના 8 ને 10 તો વડુથી 8 ને 10 વડુથી બિહાર્યો. 8 ની 20 બસ આવે. તો બસ ને એક ઓયથી મારી બેટી બસ સ્ટેન્ડ માં નીકળી ગઈ. પછી મેતુબાન ફોન કર્યો, ચમ કે મેતુબા ભૂત રહેતો ને એક નંબર હશે. એ બસ વાળા મારા બેટા વેકન ના ફીર્યા છે. તે પછી રિક્ષામાં મેતુબાન ફોન કર્યો, રિલાયન્સ ટમ્પે બોલાયા અને રિક્ષામાંથી ઉતારી અને બાઇક ચેડે બેહારી અને ઠેઠ રાજપુર મેતુબાન મેલો એટલે મોકલ્યા. એ ભાઈ 200 રૂપિયા ભાડું આલતો હતો પણ મેતુભાઈ 1 રૂપિયો ભાડું ના લીધું. આ રિક્ષા લઈને આવ્યો તો કોકને આટલી સેવા કરી દીધી. ભાઈ કોક દાડો અમારો બ્લોગ જોશે ને તો યાદ કરશે. યાદ કરશે ને સાચી વાત છે. અમારા લાલભાઈ જે કહાની હતી આખી કહી દીધી છે. એટલે એ મિત્ર જોયો તો જરૂરથી કમેન્ટ કરજો લાલભા વિશે, અમારા વિશે નહીં. કેમ કે આપણે લાલભા કોકની સેવા કરેલી હોય ને તો કોક દાડો આપણે હા. સેવામાં કમવા આવશે. વાંધો નહીં, તો પાર્લર હેડો 5 મિનિટ એ બેસશે, ચા પાણી કરીએ ને સેકન્ડ. અરે ના પાડો એક આ રિક્ષા વાળા ભાઈ છે, આપણે 10 રૂપિયા ભાડું ડાયરેક્ટ ડીસા મોકલી જાય. લાજો હવે ના ડીસા ભાડે ડાયરેક્ટ મોકલી દે.
પછી આ ચા પડી અમારી ચા લઈ ચા તો મેં બતાવી દીધી, ચા તો બતાવી મેં. હું રિક્ષા લઈને એમ ના આવું યાર, ધંધો કરતો કરતો આવું. તો લાલભાઈ આવજો. ના, મારા તાલુકામાં જ, બીજા તાલુકામાં નહીં. આ તો પાટણમાં વેચે ને તો ભાઈ હું શું પાટણમાં ભાઈ પાટણમાં શું કર્યું યાદવજીનું? તો લઈ તો ગયો ને કુલદીપ એવું કર્યું? કશો વાત. વાંધો નહીં. ચલો ના, હવે મારે ઘેર જવું હોય જમીન પછી મળીએ. હું આવું અમે પાર્લર. પાર્લર જઈએ પેલી તમે પાર્લરે જઈએ પછી મળીએ. ઓકે બાય. ચલો બાય બાય. બાય બાય, જય માતાજી. તમારા ઓલો શું કહેવાય દુકાન હતી ને, તું થાપ માર ને હવે. અલ્યા મારે તો બંધ કરી દે કેમેરા, શું કરું? તમારી દુકાન ની આગળ મારો 2 દાડા બાઈક પડ્યું રહ્યું, અલ્યા પણ યાર મને ચાવી આલ દીધી હોત તો હું કે પણ મને શું ખબર હતી કે એવું હશે, હું ખુદ ભૂલી ગયો હતો. એવું તમે હવે યાદ આવ્યું મને. સારું આજ નિલેશભાઈ કઈ ઘરે મોકલાઈ દીધું. તો ચલો હવે મળીશું. મળીએ. એ ભાઈ ક્યાં હાલ્યા તમે? દિલીપભાઈ તમે ચો હાલ્યા? હું તો અમારે બેઠા ગાવા ઘડી વાર પાર્લર કોઈ હે નહીં આજ અહં. એટલે બેહવા જવું. ચો આગળ. આમાં કા આમાં કા આમાં તો હું આવું 5 જ મિનિટ માં આવ્યો. ચલો ગાઈસ હવે આપણે મળીશું નેક્સ્ટ પાર્ટમાં. તો બધા જોડાયેલા રહે. જય માતાજી. તો ગાઈસ આપણો કરણભાઈ આવી જાય. ગાય ટેસ્ટ નહીં કરવાનું. હા ગાય નહીં કરવાનું, મિત્રો જ કહેવાનું. મિત્રો, અલ્યા પણ મને ગુજરાતી નહીં આવડતી. વ્લોગરોને વગરમાં લારી નહીં બનવું. લારી નહીં. તમારો છે કોલ. સ્ટોલ. હા એમ એમ. ઉપર આવો હવે તો ઉપર આવો હવે તો અમે લારી કહેવાય. લારી ના કહેવાય. એટલે એકલા એકલા પીવાનું. ઇજ્જત આલો ઇજ્જત. ભાઈ આ ભાઈ આવી જાય એકલા એકલા પીવા માટે. શું નામ? ના તાર નામ શું? તાર નામ નિલેશ. નિલિયો કોણ? નિલિયો નિલિયો નહીં નહીં ઓળખતો. એકલા એકલા જેમ કરણભાઈ તમારું કોઈ કેવું? કરણભાઈ સેડ આવી ગયા આજ તો. હવે જો એક વસ્તુ બતાવું. ઓય આઈને જોઈ કે ભાઈ વરસાદ આવેલો નહીં. અહ પછી 8 કિલોમીટર દૂર માર પંપ હોય. અહ હવે વરસાદ બતાવું જો. કાઉન્ટર કરનું આ 7:30 વાગ્યાનો વરસાદ. અને અત્યારે લગી રહ્યો વરસાદ ને 7:30 વાગે તો વરસાદ ચાલુ. એવું ફૂલે ફૂલ. એટલે મતલબ ઓલું ખબર હે તકલીફ ઠંડુ પીવાનું. કરણભાઈ? એવું હે ખબર હે કે ધારો કે પાપ કર્યા ને પાપ ના કર્યા હોય એવું કહે ને. અત્યારનો વાળો વરસાદ ચાલુ ને કરણભાઈ અલ્યા તમે આવી જાવ, વરસાદ દેખાતો જ નહીં. પાછું બતાવો વાળો વરસાદ ચાલુ હે ને કરણભાઈ કોરા કટા આવેલા તમે તો. એટલે બધો ઓફિસમાં હતો. અલ્યા ઓફિસમાં હતા એમ ને. તો ભાઈ આપણે અહીંયા ગતું વરસાદ નહીં, તમને બતાવી દઈએ. આ રહ્યો આપણે પાર્લર, પણ પાર્લર એ કોણ? નાગજીભાઈ. નાગજીભાઈ કોઈ કેવું તમારે? બ્લોગર કંટાળ્યા ગીત વાગે એટલે આપણે કોઈ કેવું નહીં. પેલા સ્પ્રાઇટ લઈએ થોડી પીને આલો. જો ભાઈ બીજા આપણે કરણભાઈ માટે સ્પ્રાઇટ લઈ ભાઈ, અને આપણે અનિલભાઈ માટે ભાઈએ પહેલેથી જ એમાં રોલ કરી દીધો. જો અંદર થી ખાલી થઈ ગઈ. જો આ સાઈડ લાવ, નજીક લાવ. આટલી જ આવે. ના ના એક ગુટ મારી દીધો ભાઈએ. એ ભાઈ આટલી જ આવે. અલ્યા આ તો તમે ઇજ્જત ઉપર હાથ નાખી દીધો. વાંધો નહીં હું પાઈ દેવું. બીજી લેતો જા બે પી. હા બે પીઓ, બીજી લઈ આવો. ટેન્શન જેમ લો. ખતમ લઈ દઉં. મારા ખાતામાં જ લાવી દી તો બસ થઈ રહ્યું ને. થઈ રહ્યું ને. બોલો હવે બોલો. મારા ખાતામાં જઈ હવે બોલો. બોલો હવે મેચ ભાઈ બોલો. હવે કોઈ કેવું? કોઈ ઓપ્શન ના રહ્યું ને? તો નીલે તાર કોઈ કેવું નહીં? કેવું પૈસા હાલ દેજે. એવું લે મોડું. વાંધો નહીં. જો આવજો. બોટલ ચલ ડીસા જવાનું ક્યારે આવવાનું અત્યારે? છે મેં નહીં રહેવું, ફ્લેટ નહીં રહેવું. રે જેવું ફ્લેટ પણ કાલ ફોન હતું. તો વાંધો નહીં. તમે જો ડીસા તો મિત્રો આપણે આવી જઈએ બ્લોગરોની દુનિયામાં. તો બધા બ્લોગરો ભેગા થઈ જાય. એટલે YouTube ચેનલ ચાલુ કરી નાખી તો વિપુલ તારે YouTube ચેનલ નું નામ બોલ દેજે એટલે તમારી કમેન્ટ બંધાય. બતાવી દો એટલે ડાયરેક્ટ બતાવી જ દો. એક જ દિવસમાં માર્કેટમાં બૂમ પડાવતું નામ થઈ ગયું. વાળા બતાવી દે તમને. અંદર 562 સબસ્ક્રાઇબર 1.7 અહીં 7 કલાક થયા વિડીયો અપલોડ કરીને. 61 કોમેન્ટ. ખરેખર બહુ મસ્ત કહેવાય એમ. બૂમ પડાવતા થઈ ગયા વિપુલભાઈ એક જ દિવસમાં. દિલાભાઈ કો કોનમાં ક્યારે શું કીધું એ અમને કહો. શું કીધું ખુલ્લે એમ કહો. હું કટ લેવા આવ્યો હતો. એ કેમેરા જોઈને હા મોડા ચાલુ કર્યો. હું પાર્લર પર આવું. અલ્યા બ્લોગર જોઈને બ્લોગર ડરે ક્યારે? ના હોય તો તમે બોલવા દે. એક જ વિડીયો ની અંદર બહુ સારો સપોર્ટ કર્યો હોય. મારા આવનારા વિડીયો આવા નવા જ આવશે એટલે સપોર્ટ કરતા રહેજો. ભાઈ તારો content મારો કન્ટેન્ટ તો તમને ખબર જ છે. શોરૂમ ને શોરૂમ થી રૂમે. ફરવું અને vlog ના માહીનો કન્ટેન્ટ જો ખબર હે આખો દાડે ઈ લઈ રહેવાનું અને રાત પડે ને રાત એટલે કોક ને આપણે જેવા તારબો છે બ્લોગર દાડે એટલે કેમેરા ચાલુ કરી દેવાનો. આખો દાડે કશું જ નહીં કરતો. એ આખો દાડો કામ કરું કે નહીં કરતો એ દિલાભાઈ તમને ખબર હે.
તો હવે હું ખુદ જ બતાવી દઉં હા. મારા ચાહકો હું ખુદ જ બતાવી દઉં કે આજનું કોમ મેં શું કર્યું તો તમે બી આવજો અંદર કે તમને બતાવી દઉં આવજો ના ના બતાવું તમને બતાવું ઓલો ફોનો બીજો કમ્પ્લીટ ના થયો બાજુ પટી ગયું આવજો એનો જ હું અપલોડ કરવાનો અમારું કામ હવે લડવું થઈ ગયું હે હવે બ્લોગિંગ કરવાનું ને લડવાનું તમે એટલે ચાલુ જ કરો હા? પણ તમારો આ કોન્ટેન્ટ જ નહીં મેં કન્ટેન્ટ આખો બદલી નાખ્યો કારણ કે મારા સ્ટુડિયોમાં મેં આજે લગભગ 2 કલાકારો આવ્યા હતા જે વિડીયો ઉતાર્યા ઓહો. નાખી દે મારા વિડીયો રાખો એમ ને ના ના બરોબર બેસ્ટ પણ જે કન્ટેન્ટ તમારું બેસ્ટ છે મતલબ તમારું સેવા લગતું હોય આ મારે એવું છે આપણે બધું મિક્સ જે મળે હાલ દેવાનું ના સ્ટુડિયોના જે સિંગર તો ચલો હવે આપણે આપણું કામ બતાવી દઈએ કેમ કે આપણી બેજતી ભાઈએ બહુ કરી દીધી હે તો ભાઈને બી બતાવી દઈએ આવી જાઓ અંદર હાલો શું કામ કર્યું ચલો બતાવી દઉં તમને જો આમાં એ બધી વસ્તુઓ પડી છે આમાં જો આ બધી મતલબ કોઈ રિપેરિંગ માં આવેલી ભાઈ ઘરથી આ હેલ્મેટ મતલબ હેલ્મેટ ઘરે પકડાવવાનું નિલેશભાઈ લઈને આવ્યા હતા આ બાઉન્સ ઇન્ફિનિટી નું હે પછી આ રિવોલ્ટ નું RV 400 નું હે બહાર જવું તો આવજો હા લઈ જાજો ચોય ના પાડી હા એક બ્લોગર બીજા આયા શરણભાઈ બ્લોગર ભાઈ હજી બતાવો આવી જાઓ આગળ હેલ્મેટ મૂકીને આવી જાઓ હવે ભાઈ બીજી વસ્તુ જો આ વસ્તુ આજ નવું કર્યું દિલાભાઈ જેવું ભેગા કરું ને હા. તો આ એક ભાગે નહીં પણ મારે તો કઈ નોર્મલ મારે તો કોઈ ખોલવાનું મારે તો કોઈ ખોલવાનું હોતું નહીં એટલું બધું મારે નોર્મલ જ હોય પછી આ રહ્યું આ બધું ગોઠવ્યું બધું બ્રેક પેડ માટે બનાવી આ બધું સ્પેર પાર્ટ માટે બનાવ્યું હે મતલબ બધું જે વધારાની વસ્તુ હતી ને એ બધું સાઈડમાં કરી દીધું ને કાલે બધી ગાડીઓ આવવાની આપણે તો એના માટે બધી જગ્યા કરી રાખીએ ખુલ્લું કર વિપુલભાઈ હાલ મોકરે શું શરણભાઈ બીજી વાર બોલો તો એને મારો વાળ ચાલુ કરી શું બોલ્યા શ્રવણ ઈ વ્લોગ હા વિડિયો નાખ્યો કે તો પછી ત્યાં ખુલે એવું બે શોર્ટ માં એક શોર્ટ માં તો હું જ છું ભાઈ તો આપણે હવે જઈએ ઘર બાજુ તો આપણે બી હવે જઈએ ઘર બાજુ કોમ માટે મારે એટલો મસ્તી કરી દીધી બોલી રહેવાની યાર પણ પેલા મન બોલી રહ્યા છે હું લગર મૂન તો આપણે આવી ગયા હતા દિલીપભાઈ ની ગેરેજે ને દિલીપભાઈ ગેરેજ હાલ આપણે બોલીભાઈ ચલાવે રહ્યા ને હાલ કમ્પ્લીટ વસ્તી બીજી કરી દીધી હતી બોલીભાઈ પણ આપણે કીધું કે આપણે ચેન ટાઈટ કરવાની હતી બોલીભાઈ કે કહો વધુ લાવી દે કે હાલ કરી દઈએ શું કેવું બોલીભાઈ તમારું तुम वो चूहा दौड़ाते तो वो कहाँ गया चूहा तुम्हारा वो भी भाग गया है वो भाग गया इल्लू के साथ भगा दिया क्या इसको इलू का दोस्त है वो इल्लू का दोस्त है यूं अच्छा मतलब मेरे को आना तो था बहुत पहले आना था बट आने का कुछ सेट ही नहीं हुआ तो अभी आया मतलब अभी रूम पे जा रहा था ना तो मैंने सोचा अभी टाइट करवा देता हूँ और बाकी तो पूरा सर्विस करवाना है तो ले आऊंगा कल या संडे का दिन देखता हूँ संडे के दिन दे जाऊंगा ठीक है संडे चालू है ना अपना हाँ चालू ठीक है तो संडे के दिन दे जाऊंगा आपको तो जय माता जी बताने गुड नाइट